હાલોલની મધ્યમાં આવેલા તળાવના વહેતા પાણીમાંથી અરાદ રોડ તરફ મુખ્ય માર્ગ ઉપર આજે બપોરના સુમારે ડીકમ્પોઝ હાલતમાં શરીરના હાડપિંજર થઈ ગયેલી લાશ ઝૂંપડીની આસપાસ રહેતા લોકોને જોવા મળતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને લોકો કુતૂહલવશ લાશને જોવા માટે ઘટના સ્થળે દોડી આવી લોકટોળા ઉમટ્યા હતા, જેમાં બનાવની જાણ તાત્કાલિક હાલોલ ટાઉન પોલીસને કરતા હાલોલ ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં નગરપાલિકાના તળાવમાંથી અરાદ રોડ પર વહીને બહાર નીકળતા પાણીમાંથી લાશ તણાઈને મુખ્ય રોડ ઉપર પેન્ટ પહેરેલ હાલતમાં પગના હાડકાં દેખાય તેવી રીતે અત્યંત કોહવાઈ ગયેલી હાલતમાં ઓળખ ન થાય તેવી હાલતમાં લાશ મળી આવતા પોલીસે ડીકમ્પોઝ હાલતમાં લાશને મુખ્ય રોડ પરના વહેતા પાણીમાંથી બહાર કાઢી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મળી આવેલી લાશના હાડપિંજરને પેનલ પોસ્ટમોર્ટમ કરવા સહિતની તેની ઓળખ માટેના તેના ડીએનએ સેમ્પલ પણ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. નમસ્કાર.